સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે તે માટે હવે પોલીસ એક્શન મોડમાં જણાઈ રહી છે। ભેસ્તાન બાદ અમરોલી વિસ્તારમાં પોલીસનું એક વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું કે જ્યાં અનેક ટીમ બનાવી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરે તપાસ કરવામાં આવી। આરોપીઓ હાલ શું કરી રહ્યા છે, ઘરમાં હાજર છે કે નહીં તે અંગે પણ સર્ચ કરાયું। કોસાડ આવાસ, છાપરા ભાઠા, વરિયાવ ઉત્તરાયણ વિસ્તારની અંદર પણ ચેકિંગ કરવામાં આવ્યું। 3 થી વધુ ગુનામાં સામેલ 35 જેટલા ઇસમોની અટકાયત પણ કરવામાં આવી। પોલીસના કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત થઈ ચૂક્યા છે। ડીસીપી, એસીપી, પીઆઈ સહિત 100 થી વધુ પોલીસ કર્મીઓ આ કામગીરીમાં જોડાયા છે। જુદા જુદા વિસ્તારમાં નશામાં ધૂત 5 લોકો સામે પણ કાર્યવાહી થઈ। તડીપાર થયેલા 3 ઇસમો નાસ્તા ફરતા હતા તેની પણ અટકાયત કરી લેવાઈ। તો બે તરફ અમદાવાદમાં પણ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શન મોડમાં છે। શહેરમાં રાત્રિ દરમિયાન વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે। પોલીસ કર્મીઓ સહિત અધિકારીઓ આખી રાત કોમ્બિંગ કરી રહ્યા છે। ખાસ કરીને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ અને ચેકિંગ કરવા માટે સૂચના મળી છે, ત્યારે સતત 2 રાતથી શહેરના દરેક વિસ્તારમાં પોલીસની તપાસ ચાલી રહી છે। રાત્રે નીકળતા વાહનોની સઘન તપાસ હાથ ધરાઈ રહી છે। કોણ નશામાં છે કે કેમ તે અંગે પણ તપાસનો ધમધમાટ છે। અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે કેટલાક સવાલો ઉઠ્યા અને એ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી અને અધિકારીઓને રસ્તા પર ઉતરવાની સૂચના આપી હતી। ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા સતત 2 રાત્રિથી શહેરના દરેક વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ રહી છે। એટલું જ નહીં, ગુનેગારોના ઘર અને અન્ય સ્થળો પર પણ તપાસ થઈ રહી છે।